જૈન મરઘાને કીધું કે ભાઈ ત્યાં બાંગ પોકારી છે, પણ કાલ બાંગ પોકારતો નહીં, નકર હું કાપીને ખાઈ જાય. એટલે બીજો દિવસ આવ્યો, 4 વાગ્યા એટલે મરઘાનો જીવ તલપાપડ થવા માંડ્યો. એટલે પછી યાદ આવી ગયું, હું જો બાંગ પોકારીશ તો મને કાપીને ખાઈ જશે, એટલે મારે બાંગ નથી પોકારવી. પણ પાંખું ફડફડાવ્યું, રહેવાનું નહીં ને, એટલે ખૂબ પાંખો ફફડાવ્યું. પાછો માલિક આવ્યો અને એમ કીધું કે હવે કાલ જો પાંખો ફફડાવીશ ને તો તને હું કાપીને ખાઈ જાય. ત્રીજા દિવસે એને ડોક લંબાવી, પછી એને કહેવામાં આવ્યું ડોક લંબાવીશ તોય તને ખાઈ જાય. પછી ચોથા દિવસે એમ કીધું કે તારે મને ઈંડું આપવું પડે. મરઘો મૂંઝાણો, મરઘો ઈંડું કેવી રીતે આપે? એટલે એને તરત જ વિચાર આવ્યો કે આના કરતાં તો પહેલા દિવસે બાંગ પોકારવાની ના પાડી, બીજે દિવસે મેં બાંગ પોકારી હોત ને તો સારું હતું. મરવાનું તો નક્કી જ છે, એમ આપણે બધાને મરવાનું તો નક્કી જ છે. આ બાંગ પોકારવાના બદલે આપણે સમાજ માટે કાંઈક કરી જઈએ તો એ વિશેષ આનંદ. આજે આપણા કાર્યક્રમમાં પધારેલા ડૉક્ટર જયેશભાઈ પરમાર એ ગાંધીનગર આપણી સરકારી આયુર્વેદિક જે સંસ્થાઓ છે, આયુષ વિભાગ, એના નિયામક છે. અમારા જૂના ગોવિંદભાઈના અમારા જૂના મિત્ર છે. એટલે 10 દિવસ પહેલાં મેં કોન્ટેક્ટ કર્યો હતો કે જયેશભાઈ તમારે અહીંયા આવવું જોશે, અને દર શનિ રવિ અહીંયા આવે છે. પધારો ગિરીશભાઈ, પધારો. રાજકોટ ખાતે પધારો અહીંયા. સિલ્વર પાર્કમાં ગિરીશભાઈ ગોરિયા જનકલ્યાણ ટ્રસ્ટના જન્મદિને આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રહ્યો છે. એમનું જેમાં સ્વાગત કરશે જરૂરિયાતમંદ બહેનોને, નિરાધાર બહેનોને અનાજની કીટ વિતરણ કરવામાં આવશે. અને બધા દર વર્ષે આ સેવાભાવી કાર્ય કરેલી આ સુંદર આ જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી તુલસીદાસ જય શ્રીરામ, જય બજરંગ, જય હનુમાન, જય શ્રીરામ, જય હનુમાન, જય દ્વારકાધીશ. અને અમારા સમાજના આગેવાન છે એટલે સ્વાગત છે. એટલે આ બાંગ પોકારી અને મરવા કરતા કાંઈક કરી છૂટી અને મરવું વધારે સારું. સમાજ માટે આપણી ફરજ છે અને આપણે ફૂલની પાકડી વધારીએ. આપણે વાત કરતા હતા ડૉક્ટર જયેશભાઈ પરમારની, અમારા જૂના મિત્ર છે. એ આયુષ વિભાગના નિયામક, એટલે બહુ મોટો હતો કહેવાય કે